નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ગુજરાત વન ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે કે આ ડિસેમ્બર મહિનાના એન્ડમાં ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવી શકે છે। આ પલટાને લઈ ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે અત્યારે આપણે ડિસેમ્બરનો મધ્ય પહોંચી ગયા છે। 50% ડિસેમ્બર પૂર્ણ થયો છે, ત્યારે 50% ડિસેમ્બર હવે બાકી છે। ત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી હવે ધીમે ધીમે નિષ્ક્રિય થતા જાય છે। અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરમાં નવી કોઈ સિસ્ટમમાં બને તેવી હવે કોઈ સંભાવના હાલમાં નથી। એટલે બંગાળની ખાડી કે અરબ સાગરથી આપણે કોઈ હવે ખતરો નથી। પણ હવે અત્યારે જે આપણે ઉત્તર ભારતમાં પહાડી પ્રદેશો છે એના ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, એ WTO જેને આપણે કહીએ છીએ, અને પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતમાં જે બરફ વરસાદ થતી હોય, આમ તો છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતમાં જે પહાડી પ્રદેશો છે, જે જમ્મુ કાશ્મીર, હિમાચલ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોની અંદર અત્યારે બરફ વરસાદ છે એ ઘણા સમયથી ચાલુ છે। પણ હવે એમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, કેમ કે અત્યારે સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા છે તે થોડા કમજોર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હતા। પણ હવે આ ડિસેમ્બરના છેલ્લા દિવસની અંદર એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે તેવી શક્યતાઓ છે। અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું શક્તિશાળી હશે કે એની જે ટ્રફ રેખા છે એ અરબ સાગર સુધી લંબાઈ શકે છે, અને એની વાદળની જેમ લહેર હોય છે એ ગુજરાત સુધી પહોંચી શકે। અને જો ગુજરાત સુધી પહોંચે તો તારીખ 27, 28, 29 અને 30 ડિસેમ્બર એટલે કે ડિસેમ્બરના જે છેલ્લા 4 દિવસ છે એ 4 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર કાંટા વાદળ છવાઈ જાય, વાતાવરણ પણ થાય, માવઠું થવાનું હોય એ પ્રકારનો એક માહોલ સર્જાઈ જાય। તો કે અત્યારથી આપણે માવઠાની આગાહી નથી કરતા, પણ અત્યારે જે વધારે પડતા કાંટા વાદળ થાય તો એ બની શકે છે। કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી જાય, જો કે ઝાપટા પડશે કે ખાલી વાદળ થશે એ હજુ આપણે સમય લાંબો છે, એટલે આવનારા દિવસની અંદર ખબર પડશે। પણ ચોક્કસથી એટલું અત્યારે માની શકાય કે 27, 28, 29 અને 30 ડિસેમ્બર આ 2025ના ડિસેમ્બરના જે છેલ્લા 4 દિવસ હશે એ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। અને આ પલટો આવવાને પાછળનું કોઈ કારણ હોય તો એ WTO એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ ઉત્તર ભારત ઉપરથી પસાર થવાનું છે। અને પસાર થશે એટલે કે એની ટ્રફ જે છે અરબ સાગર સુધી લંબાઈ વાદળો છે એ ગુજરાત સુધી આવે, જેને કારણે હવામાનમાં પલટો આવશે। એટલે ખાસ આમાં જોવા જઈએ તો અત્યારથી આપણે ઘણો સમય બાકી છે, આગળથી આપણે થોડીક તૈયારી કરી લેવાની છે। આપણે જે શિયાળો પાક હોય તે વહેલું પિયત આપી દેવું, ત્યારે પણ 27 તારીખથી હવામાનમાં પલટો આવે અને વધારે પડતા કાંટા વાદળ હોય એ સમય પછી આપણે શિયાળો પાકને પિયત ન આપીએ, પિયત આપવાનું ટાળો તો પાકને આપણે રોગથી બચાવી શકાય। જો મિત્રો, આ હતા આજના હવામાન સમાચાર। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને ગુજરાત વન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ફરી એકવાર મળીશું નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।